બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને ભાજપના પ્રમુખ જગદીશ પંચાલે જે પ્રકારે વિવાદિત નિવેદન આપ્યું છે, આ મામલામાં હવે એન્ટ્રી થઈ છે રાહુલ ગાંધીની અને તેમણે ટ્વીટ પણ કર્યું છે. સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ મામલો છે તે વખોડ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે તે અત્યારે વિવાદોમાં ઘેરાયા છે, કેમ કે બનાસકાંઠાના પાલનપુરમાં તેમણે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને જે પ્રકારે તેમણે ભાષા મર્યાદા ચૂકીને નિવેદન આપ્યું છે તેને લઈને હવે વિવાદ વકરી રહ્યો છે અને મહિલા સન્માનની ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે, પરંતુ તેમના જ નેતાઓ છે તે જાહેર કાર્યક્રમોમાં આ મહિલાઓ છે તેમનું અપમાન કરી રહ્યા છે. આ ટ્વીટ હવે રાહુલ ગાંધીએ કરતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, કેમ કે આ મામલો હવે ન માત્ર રાજ્ય પૂરતો બન્યો છે પરંતુ હવે આ મામલો દેશનો થઈ ચૂક્યો છે. અને જે પ્રકારે રાહુલ ગાંધીની આ મામલામાં એન્ટ્રી થઈ છે તે મામલે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમને પણ કઠેડામાં ઊભા રાખ્યા છે અને ગુજરાતમાં પણ હવે ઠેર ઠેર કોંગ્રેસના લોકો છે ત્યાં જગદીશ પંચાલના નિવેદન છે તેને વખોડી પણ રહ્યા છે અને બનાસકાંઠામાં પણ આ મામલો છે તે વધારે તૂલ પકડી રહ્યું છે. અને જ્ઞાનીબેન ઠાકોરે પણ કહ્યું છે કે તે પોતે વર્ષ 2027માં બનાસકાંઠામાં ચૂંટણી લડવા આવી જાય, કેમ કે જગદીશ પંચાલ છે તેને હવે લોકો જવાબ આપશે. અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. દેશ ને દુનિયાનો ઇતિહાસ રહ્યો છે કે અહંકાર કોઈનું લાંબુ ચાલતું નથી અને જ્યારે જ્યારે કોઈ સત્તા પર બેઠેલા લોકો અહંકારી બને ત્યારે ઇતિહાસ છે કે અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો. એવા સંજોગોમાં જો રાવણનો અહંકાર ના રહ્યો હોય તો આધુનિક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે સત્તાના નશામાં રાવણની ભાષામાં વાત કરી રહ્યા છે અને ખાસ કરીને નારી શક્તિનું અપમાન કરવું, નારી શક્તિ માટે આવા હલકી કક્ષાના શબ્દો વાપરવા, ભાષણોમાં એવા શબ્દોનો પ્રયોગ કરવો, હું માનું છું કે અમે એને સખત શબ્દોમાં વખોડીએ છે. અને જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ, એમને કદાચ ખ્યાલ નહીં હોય કે જ્ઞાનીબેન ઠાકોર એક ઠાકોર સમાજના સામાન્ય પરિવારમાંથી આવી અને જાહેર જીવનમાં કામ કરતા કરતા આજે બનાસકાંઠાના એક લોકપ્રિય સાંસદ છે. એમની એક આગવી પ્રતિભા છે. ગુજરાતની મહિલાઓ માટે, ગુજરાતના લોકો માટે સંસદમાં ગુજરાતનો એકમાત્ર અવાજ જો કોઈ બનવાનું કામ કરતા હોય તો જ્ઞાનીબેન કરે છે. ચૂંટણીઓમાં હાર જીત થાય, ખાડિયામાં આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયો તો અમે તો એવું ના કીધું, કોઈ શબ્દો એવા ન વાપર્યા કે ભાજપનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું ને ભાજપના ગઢમાં જઈને અમે સીટો લઈ આવ્યા. પણ એમના જે શબ્દો છે કે જ્ઞાનીબેનના પાલોમાંથી સીટ લઈ આવ્યા, હું માનું છું કે આ એમની હલકી માનસિકતાના દર્શન થાય છે. અને જગદીશભાઈ વિશ્વકર્માએ તો માફી માંગવી પડે. એ ખાલી જ્ઞાનીબેન એકલાની માફી ન માંગે પણ આખા ગુજરાતની જે નારી શક્તિઓ છે, જે બહેનો, માતાઓ, દીકરીઓ છે એનું અપમાન છે, એમની માફી માંગવી જોઈએ. અને જો ખરેખર રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષમાં પણ થોડી ઘણી પણ મહિલાઓ માટે સન્માન ને શરમ હોય તો એમણે આદેશ કરવો જોઈએ કે તમારા પ્રદેશના પ્રમુખ આવી હલકી ભાષામાં વાત કરે છે તો એ જાહેરમાં આવીને માફી માંગે એવી વાત, એવો આદેશ નરેન્દ્રભાઈ મોદી પાસે પણ આપણે અપેક્ષા રાખીએ, રાજ્યના મુખ્યમંત્રી પાસે પણ અપેક્ષા રાખીએ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે પણ અપેક્ષા રાખીએ. જો એવું કરવામાં નહીં આવે તો આપણે સમજીએ કે આ જે નારીનું અપમાન કરવાનો ભાજપનો ચાલ ચરિત્ર ને ચહેરો આમાં બહાર આવી ગયો છે. આ મનુવાદી માનસિકતા વાળો ભારતીય જનતા પાર્ટીનો પક્ષ કે જેણે મનુવાદની જે એની વ્યવસ્થાઓ હતી એમાં જ નારીઓને ખૂબ નીચલી કક્ષાએ ગણવામાં આવતા હતા, એ જ માનસિકતાથી આજે આ પ્રવચનો, ભાષણો, આ શબ્દો બોલાઈ રહ્યા છે અને સખત શબ્દોમાં વખોડીએ છે. જગદીશભાઈ ગુજરાતની મહિલાઓની પણ માફી માંગવી પડશે ને નહીં માંગે
તો આવનારા દિવસમાં ગુજરાતના લોકો પણ એમને માફી મંગાવશે. આમ રાહુલ ગાંધીએ પણ આ મામલો છે તે વખોડ્યો છે. ભારતીય જનતા પાર્ટી છે તેની નીતિઓનો તેમણે વિરોધ દર્શાવ્યો છે અને ગુજરાતમાં પણ હવે કોંગ્રેસ છે તે આકરા તેવર દિવસે ને દિવસે અપનાવતી દેખાઈ રહી છે. અને જગદીશ પંચાલે જે પ્રકારે જ્ઞાનીબેન ઠાકોરને લઈને નિવેદન આપ્યું છે તે મામલે તે માફી માંગે તેવી માંગ જ્ઞાનીબેન ઠાકોર પણ કરી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ પણ કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.